પણ હું તો ગમે ત્યાં જાઉં ને તો જાહેરમાં કહું છું કે માણા થવું હોય તો કોઈક સાધુનો સંગ કરાય, સંતનો સંગ કરાય. પછી સાધુ જેવા હોય એવા, એમાં આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી. પણ સાધુ જ એક તમને માણસ બનાવી શકે. અને સાધુના સંગમાં રહ્યા ને એ બાપુ જાનવર પૂજાઈ ગયા. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે. આ સંતના શેડા અડ્યા છે. જાનવર પૂજાય ને આપણે માણસ જ બાપુ આપણું પાડોશી સારું ન બોલે. સંતની જરૂર છે. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુની ઝૂંપડીઓ ન હોત તો અંદરથી તમને મને વરાળું નીકળતી હોય તો તમે જાત ક્યાં? અને હવે કોઈ અભિમાનની અહમની વાત નથી કરતો. આ બધા મારા જાત અનુભવ છે. આ બધો રખડ્યો છું ને બધા આખી દુનિયામાં, અને રખડવા સિવાય આપણે કાંઈ કર્યું જ નથી. રખડવામાં જ મળે. આ જગત છે ને એક નિશાળ છે, કાંઈ મળે કાંઈ નહીં. તમે આ બધા હરિદ્વાર જાઓ, દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, આંટા મારો જો કાંઈ મળે, એમાં કાંઈ મળે નહીં. પણ દુનિયા છે ને એક નિશાળ છે. કેવા માણસો છે, કેવા માણસોનો પહેરવેશ છે, કેવો ધંધો છે, કેવો ખોરાક છે, આ એક નિશાળ છે. દુનિયામાં આંટો માર્યા વગર તમને ખબર ન પડે માણસના જીવનની. આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો આલો ને એક ધર્મનો વાવટો ફરક તો હરિહર ની આકલો બાપુ નક્કી થાય છે. મને માણા બનાવ્યો ને તો બાપુ એક તો જો આ ગોવિંદરામ બાપુ, હું અહીંયા હાજર છે એની કે વખાણ કરું એવી વાત નથી. એક રામ ટેકરી ચોરવીરા સગરામ બાપુ અને આ હગરામ ગોવિંદરામ બાપુ, આ પંસાળનાર બાપુ કોઈ ગામડું એવું બાકી નહીં હોય કે મને ગોવિંદરામ બાપુ એ ન બતાવ્યું હોય. ભજનનો પ્રોગ્રામ હોય ને ઘરધણી મને ઓળખતો હોય ન ઓળખતો હોય, બાપુ મને કંઈક તમે આવજો. આજ મને ભલે દુનિયા આખી ઓળખે છે. આ સંતોની કૃપા બાપુ. એમાં બાપુ આમનો ભોગ પીડ્યો છે. મારી પાસે આ મહાપુરુષોનો ભોગ પીડ્યો છે. હું જિંદગીમાં ન ભૂલી શકું. પછી દુનિયા જે કહેતી હોય, સંતોની ભૂમિ આખી જુદી છે રામ. બાકી નકર આપણે તો મારા ઇતિહાસની ખબર છે. આપણે કઈ આમાં બંદૂક લઈને ઊભો હોય તો આપણને કઈ ફેર નહોતો પડતો. આ ઝઘડા સિવાય આપણને, મને ઝઘડા આ 2-5 દે ઝઘડો કરવાનો મોકો ન મળે તો ખાવું નથી ભાવતું. મારું કીધું છે બાજવાનો મેળ નથી આવતો. સંતોની ભૂમિ બાપુ છે ને તમારો આ દુનિયાના બોલાશેડે હામા કાંઠે પુગાડી દે બાપુ, સંતની જો ભૂમિકા હોય તો. અમારે ધરમદા બાપુ ને અમારે હજારકામાં પહેલી વાર મુલાકાત થઈ. તમારો ભાવ હોય ને બાપુ, સંતનો શેડો તો મારો નાથ ભેગા કરી દે. એમાં આપણે કઈ ટપાલ કોઈ ન લખવાની હોય તો મારો નાથ ભેગા કરે. તમારી અંદરની બાપુ વેદના શું છે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકોરથી આવે. મારે કંઈક કરવું છે. બાપુનું જીવન, સાંઈ બાપુનું જીવન બાપુ હાવ અલગારી જીવન છે. ખાઓ પીવો મજા કરો, હોય તો ખાઓ ને ભૂખ્યા જાઓ. એવું મારો નાથ કોઈથી બને નહીં. કહેવાનો મારો મિનિંગ કે કેમ થાય છે ને કેમ નહીં બાપુ, નિખાલસ સાધુ કોઈ દી કાંઈ ફેર પડે જ નહીં. આ ગંજપીર દાદાનો બાપુ ઇતિહાસ મને વાત કરતા હતા. એ કેવા આ જગ્યા આ બેઠા હતા બાપુ બધા. હવે આ બપોરે ન હોય અહીંયા કણે તમને કોઈ રાત ને દી બેનું દીકરીઓ સહિત જો બેહાતું હોય તો બાપુ આ પરચો હાથીને બીજો પરચો શું જોવે? પણ આ તમને મને નક્કી થાય એવું નથી. અને આ નક્કી કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. દુનિયામાં મહાન બાપ છે આપણે સદગુરુ છે 100%. પણ આ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે કોઈક સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. બાકી દુનિયામાં આપણે કાંઈક છીએ વેમમાં ન રહેવું. આપણે આ વેમમાં હતા, આપણને પોતાના અનુભવ થઈ ગયા. કાંઈ છે જ નહીં રામ. એક સરોવર હોય ને, એક સરોવર, એમાં બાપુ અસંખ્ય જીવ પાણી પીતા હોય અને કદાચ 2-5 દુકાળ પડ્યા હોય ને સરોવર હુકાઈ જાય ને તો એમ ન માનવું કે આમાં હવે કાંઈ નથી. એમ રોટલો ખવડાવવામાં કોકનું ઘર બાપુ થોડુંક ગહાઈ ગયું હોય ને મોડું પડ્યું હોય ને તો એવું ન માનવું કે આ પતી ગયા એમ. એ તો જેથી બાપુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ મારા નાથને એક દી વરવવું પડે ને વરવવું પડે. અને જેથી વરે ને તેથી ઢળડાઈને આવવું પડે બાપુ. સરોવરને કાગળ ન લખવો પડે કે હાલ તું મારા ભેગો એમ. પણ ખોરડાની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું. આની ખુમારી ન હોય તો મરી જવાય. સમાજ કોઈ બી હોય, હું કોઈ સમાજની અહીંયા બાપુ આ હિન્દુ મુસલમાન બેઠા છે. હું બાપુ અહીંયા શિવરાત્રીના આગલે દિવસે બુઢાસણ હતો. આ બુઢાસણ આવડા રણછોડભાઈ ને બધા અનુભવ છે. અહીંયા બાપુ શિવરાત્રીના આગલા દિવસે અમે પ્રોગ્રામ, મારો દીકરો બેઠો છે, અમે હારે હતા.
શું બાપુ એ મુસલમાન ને હિન્દુની જે એકતા હતી ને બાપુ આપણને રોવરાવી દે, આંખમાંથી આહુડા પડી જાય. એક મુસલમાન હતો એ બાપુ શિવની મંદિરની પ્રતિષ્ઠા હતી અને એક મોમેડિયન હતો, એનું નામ ભૂલાઈ ગયું મને. એ મોમેડિયન કે મારી જે 2 ઘોડાની બગી છે ને એ બગીમાં મારે ભોળાનાથ ને ગામમાં વરઘોડો ફેરવવાનો, મારે 1 રૂપિયો નથી જોતો બાપુ. આ શિવરાત્રીની વાત હું કરું છું. શું તમે નું મંડાણા છી હિન્દુ આમ ને મુસલમાન આમ, હિન્દુ આમ ને મુસલમાન આમ? અરે કાંઈ છે જ નહીં રામ. અને એ માથે અમારી માથે જે પૈસાના ડટ્ટા ઉડાડતા હતા ને, એ તમે કોઈ વિડીયો યુટ્યુબમાં આવે ને કોઈક દીક જોજો, કદાચ તમને દેખાય તો. એક હતો ને એક મોમેડિયને કીધું કે આમાં બાપુ લાખોની સંખ્યામાં પબ્લિક, અને એ રબારી સરપંચને અમને જોયેલા, પૂછો ને એમનો દીકરાનું આજે હેન્ડલિંગ એવું. આજે નારાયણભાઈ આજ છે નહીં, પણ બાપુ એના દીકરાને આપણે આજે સલામ કરવી પડે. દીકરા જે બાપુ એક ભગીરથ કાર્ય એવા કરે છે, એનું હેન્ડલિંગ ત્યાં હતું એનું, પણ એમાં લાખો પબ્લિક હતી ને. એમાં એક મોમેડીને કીધું કે આમાં પાણીના બાટલા જેટલા જોઈએ એટલા મારા તરફથી. શું તમે નું વાતું કરવાના હતા બાપુ? દેવું કાંઈ છે નહીં અને રિયા રાયડું પાડતા હોય, આવું ન હોય, આવું ન હોય. લા એમ નથી, તમે હજી જન્મ જ નથી થયો તમારો આ દુનિયામાં. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે એક સાધુની ચિત્રી, ભગવી ચિત્રી હામી ન મળે અને તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે સંતના શબ્દની એક ચોંટ હોય, એક ટકોર હોય. આ એક જ વાત સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વરત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે. આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાનું કાળજું ફાડી નાખ્યું રામ. આપણે આખી જિંદગી ભજનમાં કાઢી પણ કઈ હુજ્યું જ નહીં. ગુજારું ઢાંક્યું એવું નથી લાગતું. ને વરસાદ થાય ને, વરસાદ ઈ 2-5 કિલોમીટર સુધી દેખ હરખો જ થાય ને. હવે એમાં આપણે શું લેવું છે તો આપણે જોવાનું, ગલાસ મૂક્યો હોય ગલાસ જેટલું આવે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા હું તું મૂક્યું હોય તો કોરે કોરું રે. શું લેવું છે તો આપણે જોવું જોઈએ ને. કોઈ બાપુ વેમ રાખવાની જરૂર નથી કે હું કાંઈક શું. બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બધાની નોંધ કરે બેઠો બેઠો. અહીંયા બાપુ અહીંયા આવડું મોટું આયોજન દર વર્ષે કરે છે ને બાપુ, એને ખબર છે. આપણે અહીંયા કણે કદાચ કાંઈક થોડો ઘણો ભોગ આપ્યો હશે ને તો એને ખબર છે. કોઈને વેમમાં રહેવાની જરૂર નથી. એક કાશીના પંડિત હતા ને, કાશીનાથી પંડિત બાપુ વિદ્વાન થઈને એક નાની વાત કરી દઉં. કાશીમાંથી બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો બાપુ જ્ઞાન મેળવી અને ફરતા ફરતા નીકળ્યા. અને જાજુ મળી જાય ને એટલે પછી માલકોરથી ઉભરાય બહુ આવે. તમે કાંઈક સહી મને અત્યારે ઘણા કે પણ કે તમારું આટલું બધું નામ છે ને તમે કે યાર કઈ કોઈ એન્ટ્રી નહીં કઈ આમ ને ભાઈ એન્ટ્રી પહેલા પાડી લીધી, હવે નથી પાડવી. એન્ટ્રા હું પાડવાના હોય તો નકર અમારા કલાકારો તો તમે જોવો ને તો નામ લખ્યું હોય ને કંકોત્રીમાં, ગામના પાદરમાં ઉકડામાંથી ઉભા ઓળતા હોય, માથા ઓળતા હોય ને ઓલા ફોન કરી ચા પોઈ ગયા, ચા મૂળી પોઈ ગયો, કારણ કે જહાપર પોઈ ગયો. ગામના પાદરમાં રિયા ઉકડામાં એટલે તારા હાટું ગાડલા નાખ્યા, મરીને આય તારા હાટું બેઠા રાહ જોઈ. આમ જો રોજ ઠેબે આવતા હોય ને નામ લખ્યું હોય તો મારા દીકરા મોડા આવે. અમારા તો બેન જવાના લેવા રહ્યો એમાં મોડું, હું તો આને મૂકીને આવવાનો હતો. અમારે તો બેન જવા ગળે ભજન થાય, આવું થાય ને કે હું તો જઉં છું. મેં નહીં, ખોટી વાત છે બાપુ. એક તમારી દુનિયા રાહ જોતી હોય ને તમે મોટી મોટી વાતો કરીને મોડા આવો તો કઈ તમારા વગર ભજન ન થાય એ વાત ખોટી છે. કાલે જ મારે બન્યું હતું, અમારો દીકરો ભેગો રહ્યો, મારે બોલાય નહીં. પછી હું તારો બોલું તો પછી આ તો મીડિયાનો માધ્યમ જમાનામાં વળી હવે કોઈ ફોન કરે. માણા થઈ જાવ ને, ભલા મને માણા થઈ જાવ ને, તમને ભગવાને કળા આપી છે એટલે તમને બોલાવે છે. બાકી આ સાધુ છે ને બાપુ, એક હું તો એમ કહું મોદી સાહેબ અહીંયા આવ્યા હોય તો આવડા આ પીળી કફની વાળા એક મોદી સાહેબ ને પૈકી લાગે? મોદીને લાગવું પડે. આ તમને મને અનુભવ થાય છે. મોદી સાહેબ તો હજાર આ દેશનો રાજા કહેવાય ને, તો આ પૈકી ન લાગે, એને લાગવું પડે. એમાંથી નક્કી થવું જોઈએ ને આપણને. નથી, નક્કી જ નથી થતું. હું કાંઈક શું ખોટી વાત છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી બીજી કોઈ ભલામણી નથી કરતો. કથા બેહાડો ને મંદિર બનાવો ને, એ તો બનાવતા હોય તો બનાવજો જે કરતા હોય. બાકી માને ને બાપ ને બાપુ છે ને 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, એ આપણી ગેરંટી. એક માં અને બાપ બાપુ એક સંતાન માટે
દેહના કોથળા કરી નાખે. કોથળા મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને એ દીકરાને મોટા કરવામાં, ભણાવવામાં, લગ્ન કરવામાં, મકાન કરવા માટે, ધંધા માટે કોકની ગુલામીઓ કરી કરીને કોકની પાસે ભીખ માગી માગીને આપણને બાપુ આ દરજે પહોંચાડ્યા હોય. અને જો ઈ મા બાપને બાપુ જો 2 ટાઈમ રોટલામાં વાંધો પડતો હોય તો જિંદગીમાં બાપુ દાણા જોર આવે એટલા જોર આવજો. જો મેળ પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં. મારી એક જ ભલામણ, હું કોઈ સલાહ નથી દેતો, આપણી એવી કોઈ ઓકાત નથી સલાહ દઉં. હું તો હાથ જોડીને કહું છું, માન બાપ જેવા હોય એવા. પછી વિયા ગયા પછી તમે 10 ગામ ધુમાડા બંધ દો તો કોઈ મેળ નથી પડવાનો. હવે આવા રોટલા ખવરાયા હોય તો મા બાપ હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા હોય ને પછી ફોટાને શું રોટલા દેખાડવા હોય. ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા થોડે, ટેકો દેવું, ટેકો દેવા. આ ટેકાઓ ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલા મને. ટેકો જોતો તો બિચારાને, ટેકા હાટું જ મર્યા. કાંઈ છે નહીં રામ બાપુ, હળવા ફૂલ થઈ જાવ. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. હે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું. મને બાપુ આખી દુનિયા ઓળખે ને બાપુ આ સંતોની કૃપા. હું તો સંતોનો બાપુ સલામ કરું છું. આ સાધુ ન હોત તો બાપુ આપણે તો કાં ઉપર વિયાઈ ગયા હોત ને કાં તો માલપા પીડ્યા હોત, દાળને રોટલો ખાતા હોત. સંતોની બાપુ બલિહારી છે. અમારા ગોરધન ભગત ગોવિંદરામ બાપુ પહેલી વાર મને ગોરધન ભગતની વાડીએ ભજન હતા ને મને બોલાયો. એટલે પણ અને પહેલા હો વાડીએ મેં એટલે વાડીઓમાં ભજન અહીંયા અમે કોણ આવે. પણ અડધું ખેતર ખૂંદી નાખ્યું હો, વાવેલું બધું ખૂંદી નાખ્યું. એટલી પબ્લિક ભેગી થયેલી. અને ત્યાંથી મારે ગોવિંદ ભાઈ ગોરધન ભગત બાપા અરે મારે સંબંધ બાપુ આજ મારે ઘર જેવા નાતા. આ સંતોની કૃપા ભલામણ. બાકી મને આજ દુનિયા ઓળખે છે, મને પૈસા આપે છે, બધી વાત બરોબર. એક ગામનો સરપંચ હોય ને તો કહેવું પડે હા અમારો સરપંચ છે. ડેલિગેટ હોય કે અમારા ડેલિગેટ છે. ધારાસભ્ય હોય કે અમારા ધારાસભ્ય. અમારે કોઈ નથી કહેવું પડતું એમ કલાકાર છે. આ સાધુની કૃપાના આ ભજનનો પાવર બાપુ. અમારે કહેવું જ નથી પડતું કે અમે ભજન ગાઈએ છીએ, કલાકાર છીએ. મોબાઈલ તમારા ખિસ્સામાં રિયો ઠેકડા મારે કે આવેલો કલાકાર રહ્યો ઈ છે. અને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો ને 20 તોલા હોનું પહેર્યું હોય અને આમ પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને હેઠા ઉતરો, કોઈ નથી કહેતું મારે તમારો ભેગો ફોટો પડાવો. અમને આવડા સંત હમણાં અમારે એક દીકરો, નાનો એક દીકરો અહીંયા હતો ને એના પપ્પાને કે આ બોલા બાપુ ઓલા આપણે મોબાઈલમાં આવે એ બાપુ ને મારે કે એમના ભેગો ફોટો પડાવો. આવડા છોકરા બાપુ આપણી આંખમાંથી આંહુડા પડી જાય. વાહ મારા નાથ, તું શું બલિહારી કરે છે આ દુનિયામાં. ને કે ઈ છોકરા એવડા છોકરાને હું ખબર પડે ભલામણ ભજનની અને હું દરબાર ને હું કલાકાર ને આને શું અનુભવ હોય. હું તો એવડા છોકરા બાપુ મારી પાસે આવે ને એટલે મને એમ થાય બસ મારો નાશ નોંધ કરી ગયો આપણા ભજનમાં. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. બસ હું તો જાહેરમાં કહું છું કે આપણે મરી જાય તો કાંઈ નથી રહેતું. આટલા જણા મને ઓળખે છે એટલે બહુ થઈ ગયું. આપણે કાંઈ બીજું કરવાની જરૂર નથી. પણ મેં અત્યાર સુધીમાં મેં કર્યું ને મેં કોઈનું ખોટું નથી કર્યું. દિલથી જેટલું થાય એટલું હું સાચું ગાતો હોય ખોટું ગાતો હોય મારો રામ જાણે. બાકી મેં જેટલું કર્યું છે ને હું મારે પૈસા મળે તોય ભલે ન મળે તોય ભલે હું જ્યાં કરું ને આનંદ મારી મોજ. આ મેળની મને ખબર નથી પડતી. તમને જે લાગતું હોય આવડા એમ કે થઈ ગયું એમ હાલો તો મંડો હાલવા. પછી આ સાઉન્ડમાં ઘણા કહેતા હોય ને કે ઓલું રિપીટ ટાઈપ ને પૂંછડું ટાઈપ ને મને એમાં કાંઈ ખબર પડતી હોય આ દાદાના સાનિધ્યમાં બેહીને કહું છું. કારણ કે ઓલા એવડા આપણે આમ તાકી હાથ આમ રાખ્યો કાંઈ કરે નહીં. પછી અમારે નંબર કેવું પડે હા બસ રેડી. કંઈ ન કર્યું હોય કાંઈ નથી ખબર પડતી. અને કાંઈ નથી ખબર પડતી ને એને જ મારો નાશ બાપુ ટોચે પોગાડી દે. લખી લેજો. બાકી જે વળ ખાય છે ને સાઉન્ડ આમ હતું ને પૂંછડું હતું ને આ તબલ જેમ મજાનું આવીને બેન જેમ એટલે તો બદલાવવા પડે કલાકારે. ને કે આ એક તબલ જે હોય બધા કલાકારમાં ન હાલે. આ બધો અહમ જ નડે છે રામ. ભજન છે ને ગાવું કરવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. આ જીરવાતું નથી.